જાડેજા 17 એપ્રિલે પરિણય સૂત્રમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે બંનેના પરિવારમાં પ્રસંગને લઈને અનેરો ધમધમાટ જોવા મળી રહ્યો છે। શુક્રવારે વિધિવત રીતે પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે અને મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે। આ તરફ રીવાબાના પરિવાર તરફથી શહેરની જાણીતી ઇમ્પિરિયલ હોટલમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ પીઠી અને દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો સાથે જ રીવાબાને મહેંદીની રસમ પણ પૂરી કરવામાં આવી હતી। રીવાબા મહેંદી મૂકીને રજવાડી ઠાઠ સાથે સ્ટેજ પર આવ્યા હતા અને મન ભરીને ડાન્સ કર્યો હતો। આ પ્રસંગે હોટલમાં રીવાબાના પરિવારના અને અન્ય સગા સંબંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નું આગમન થશે। અમારા ક્ષત્રિય સમાજની અંદર એક એની જે પરંપરા છે એમાં કાં તો હથેવાડે આવે અથવા તો વેલ, જનરલી વેલ જ આવે। એટલે વેલ જે અમારા ટ્રેડિશનલ કસ્ટમ મુજબ કોઈ સારા મુહૂર્તમાં વેલની વિદાય થશે। ખાસ કરીને વેલ શું કહેવાતું હોય છે? વેલ એક અમારા ક્ષત્રિય સમાજની જે એક લગ્નની પ્રથા છે એની અંદર જે जनरली बीजी कास्टनी अंदर जान आवे, पण अमारा आमां मोटे भागे 3, 5 के 7 टूंकमां एकी संख्यानी अंदर ये लोको दीकरीने लेवा माटे आवे। जवाईथी अमे एनाथी एकदम गौरव अनुभवीए छीए। अमारा जवाईना नामथी अमे आखो सोलंकी परिवार, आखो दवे परिवार ने अमे आखे जे कंई बधाई छीए अमे आखो बधा एना खूब खूब गर्वान्वित छीए। आओ जमाई मळवो ए तो प्रारब्धनी वात छे। अमारा રીવાબાના प्रारब्ध, अमारा भाईओना प्रारब्ध, अमारा प्रारब्ध। तो आओ जमाई मळे। आज अमारा माटे सोनानो दिवस छे, એટલે આજથી શરૂ થયો તે છેક પરમ દિવસ સુધી ચાલશે। તો રવિન્દ્ર જાડેજા અને રીવાબાના આવતીકાલે લગ્ન છે। રવિન્દ્ર જાડેજાના ઘરે પાઠ પર બેસવાનું જે કાર્યક્રમ હતો, જે વિધિ હતી તે કરવામાં આવી। રવિન્દ્ર જાડેજાના ઘરેથી 38 કલાકે વહેલું પ્રસ્થાન કરવામાં આવ્યું અને ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત તથા ગૃહ શાંતિના કાર્યક્રમ બાદ સાંજે 7 વાગે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ રીવાબાના ઘરે પણ 39 કલાકે મંડપ મુહૂર્ત બાદ બપોરે મહેમાનો માટે પંજાબી ભોજનનો પણ જમણવાર રાખવામાં આવ્યો છે। ખાસ અને જમણવાર પૂર્ણ થયા બાદ पारंपरिक रीते રીવાબાના ઘરેથી વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે આવતીકાલે રવિન્દ્ર જાડેજા અને રીવાબા પરિણય સૂત્રમાં બંધાવા જઈ રહ્યા છે। क्या